જેને ભાગવતમાં પ્રણય ગીત કહ્યું છે. પ્રણય એટલે પ્રેમ, અને એ પ્રેમ એનું ગીત, એનું નામ પ્રણય ગીત. ત્યાં કૃષ્ણએ 10 શ્લોકોમાં ઉપદેશ આપ્યો તો અહીંયા ગોપીઓએ 11 શ્લોક ગાયા અને કૃષ્ણને ઉપદેશ આપ્યો. ગોપ્યૌચુઃ મૈવં વિભોર્હતિ ભવાન ગદિતું ન સંશય સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદમૂલમ સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદમૂલમ મૈવં વિભોર્હતિ ભવાન ગદિતું ન સંશય. ગોપીઓ કહે છે, હે કૃષ્ણ, સંત્યજ્ય સર્વ વિષયાન સ્તવ પાદમૂલમ, અમે અમારા બધા જ વિષયોને, ઘરની, પતિની, પરિવારની, છોકરાઓની, હાહુની, હાહરાની, બધાની પરવા કર્યા વગર હે કૃષ્ણ તારા ચરણમાં અમે મન લગાવ્યું છે, અને હવે તું જો જાકોરો આપે તો પછી અમે ક્યાં જશું? હે માધવ, હવે તો કંઈક વિચાર. માધવ અમને મેલમાં છોડી, તું છો એકલનો મેલી. હે કાના, તું તો એકલનો મેલી. તું છો એકલનો મેલી. એ ઠાકર તું મેલમાં ઠેલી. તું છો એકલનો બેલી. તું એકલનો બેલી છે, મને છોડીને તું ક્યાં જઈશ? શું કામ છોડી મૂકે? રાખને તારા શરણમાં. અરે અમારે તારી પાસે કાંઈ જોતું નથી કાના, બસ તું ખાલી પ્રેમથી અમારા સામું મુસ્કુરાઈ લે, અમારા સામું હસી લે, અને ક્યારેક ગાયો ચરાવવા જાય ને થોડીક બેક વાતો કરી લે ને તો અમારું હૃદય ભરાઈ રહેશે કે બસ અમારો માધવ, અમારો કૃષ્ણ અમને મળી ગયો. કાલા ઘેલાય મેં તારા કેવાણા, હે જપીએ તારા જા. કાલા ઘેલાય મેં તારા કેવાય, અને જપીએ તારા જા. નાથજી ના તો કોઈનો નહીં, મેં નાથજી ના તો કોઈ ના લઈએ, બીજે ક્યાં જઈએ બાપ? હે ઠાકર અમને મેલ માટે ઠેલી. તું છો એકલનો બેલી. હે ઠાકર અમને મેલ માઠેલી. તું છો એકલનો બેલી. આદતણા આડતિયારે તારા, શેઠ તું છે સાવકાર. આડતરા આડતિયાદી છે, અને શેઠ છે તું સાહુકાર. તારું લેણું છે ત્યાં લગી બીજે, તારું લેણું છે ત્યાં લગી બીજે. ધીર છે નહીં તલભાર, ઠાકર અમને મેલ માઠેલી. તું છો એકલનો બેલી. તારું લેણું જ્યાં સુધી અમારી પાસે છે, એટલે કે અમે તારા છીએ ને તું અમારો છે, ત્યાં સુધી અમને કોઈ તલભાર ધીરશે નહીં. અને બીજા અમને કોણ અપનાવશે? તો તે અપનાવ્યા છે, તો હે કૃષ્ણ તું અપનાવી લે ને. કેમ ઠેલી મૂકે છે? ત્યાં તો બીજી ગોપીએ કહ્યું,
ચિત્તમ સુખેન ભવતા પહર્તમ ગૃહેષુ યન્નિર્વિસંત્યુત કરા વપી ગૃહ્ય કૃત્ય. હે કૃષ્ણ, ચિત્તમ સુખેન, અમારું ચિત્ત હવે ક્યાંય ટકતું નથી, અને છતાંય જો તારે અમને પાછા જ કાઢવા છે, અહીંયાથી કાઢી જ મૂકવા છે, મોકલી જ દેવા છે, તો હે કૃષ્ણ એક કામ કર ને, અમારું ચિત્ત, અમારું દિલ તે ચોરાઈ લીધું છે ને, એ અમારું તું અમને પાછું દઈ દે તો અમે પાછા જતા રહેશું. અને કૃષ્ણ આંચકો લાગ્યો. કરતુમ અકર્તુમ મન્યથા કરતુમ સર્વ સમર્થ ઈશ્વર, જેને વેદ કહે છે એવો પરમાત્મા તરત આંચકો લાગ્યો. અને કૃષ્ણએ કહ્યું કે હે ગોપીઓ, આ ક્યાં કોઈ ફૂલ જેવી વસ્તુ છે કે લે આ તારું દિલ, આ તારું દિલ, આ તારું દિલ, આ તારું દિલ, આ બધાને હું પાછું આપી દઉં છું, એમ ક્યાં કોઈ વસ્તુ છે? અરે तुमने हमारे दिल में दिल लगाया है और हमने तुम्हारे दिल में दिल लगाया है, अब तुम कैसे कहती हो कि हमको हमारा दिल वापस दे दो? ये देने वाली वस्तु नहीं है तो लग जाता है, फिर लग ही जाता है, चाहे जिंदगी क्यों खत्म न हो जाए. માટે ચિત્તમ, અમારું ચિત્ત તારામાં લાગ્યું છે, હવે તો અમારું મન ક્યાંય લાગતું નથી. એક ગોપીએ કહ્યું ગૃહકૃત્યે, ઘરમાં જઈએ કદાચ તું પાછા મૂકી દે, અને જઈએ તો હે કૃષ્ણ ગૃહકૃત્યે, ઘરના કામમાં પણ મન લાગતું નથી. કેમ? બોલે ક્યારે કથામાં જઈએ, ક્યારે પાછા સવારના 9 વાગે પાછા કથામાં ક્યારે જઈએ. જો કથા માટે કરીને આપણને ઘરમાં મન ન લાગતું હોય તો વાલા, અહીંયા તો સ્વયં કૃષ્ણ છે, પોતાનો પ્રેમી પતિ છે, તો કોનું મન ઘરમાં લાગે? ક્યારે જઈને એને જોઈએ, ક્યારે એની ઝાંકી કરીએ, આવો ભાવ. અને કદાચ આપણું પ્રિય પાત્ર આપણને ક્યાંય ન દેખાય તો એવડી ભીડમાં પણ આપણે આપણા પાત્રને શોધતા હોઈએ, આપણે આપણા સ્વજનને શોધતા હોઈએ કે કેમ આજ દેખાતું નથી, કેમ આજ દેખાતું નથી. એમાં જ ગોપીઓ કહે છે કે હે કૃષ્ણ, અમે ઘરમાં જઈને કરીએ શું? અમારું મન ક્યાંય લાગતું નથી, ક્યાં કરે? અને એનાથી વધારે હે કૃષ્ણ, એક ગોપીએ કહ્યું પાદો પદમ, અમારા પગ હવે ઉપડીને ઘરે જતા નથી, અમારા પગ કેમ ચાલી જાય? અરે જ્યારે તને મળવા આવતા હતા ત્યારે તો અમારા પગ થનગનાટ કરતા હતા, અમે પગ ઉપાડી ઉપાડીને આવતા હતા, મોટી મોટી ડગલે આવતા હતા, ક્યારે પહોંચીએ, ક્યારે પહોંચીએ, ક્યારે પહોંચીએ. પણ હે કૃષ્ણ, હવે તું પાછો મૂકે છે, તું અમને અહીંયાથી કહે છે કે તમે પાછા જાઓ, તો પાદો પદમ ન ચલસ તવ પાદ મૂલમ, હવે અમારા પગ ચાલીને ઘર જઈ શકે એમ નથી. અમે ક્યાં કરીએ, ક્યાં જઈએ? સ્તવ પાદ મૂલમ, તારા ચરણમાં અમારું મન લાગ્યું છે, માટે હવે આ ચરણ છોડી અને હવે ક્યાં જઈએ? માટે હે કૃષ્ણ, તું અમને છોડીશ નહીં. એક ગોપીએ કહ્યું કરવામ કિમ વા, ઘરે કદાચ જતાય રહીએ, માની લો ઢસડાતા, દુખી દુખી થઈને, પણ ઘરે ગયા પછી આમ ઘરના લોક ખુલીએ ને તોય મન તો તારી પાસે હોય છે. હે કૃષ્ણ, કરવામ કિમ વા, શું કરીએ? ગોપીઓ રડે છે. એક ગોપીએ કહ્યું સિંચાંગનસ્ત્વદધરામૃત પૂરકેણ, સિંચાંગ, અમારું અંગ હવે બળી રહ્યું છે અને તને હસું થાય છે, તને હાસ્ય થાય છે, તું હસે છે, અને હે કૃષ્ણ અમારું તો હવે જીવ જાય છે. થોડુંક તો વિચાર કે તે અમને રાત્રિમાં અહીંયા બોલાવ્યા છે વાહળી વગાડીને, અને હવે તું અમને પાછા મૂકે છે, અને તું જાકારો આપીશ તો અમે ક્યાં જશું? હે કૃષ્ણ, એ તારા આધારે તો અમે આ જગતમાં નીકળ્યા છીએ, મારા બાપ અબ ક્યાં કરે?
कहां जाए, किसको ढूंढे और किसको अपना बनाए, जो अपनाई है वो ही ठुकराएगा, तो फिर कहां जाएंगे। गोपियों कहे छे आशावलोक कल गीत जहरिच्छयाग्नि, અમારી આંખમાંથી તો આહુડા નીકળે છે ને હે કૃષ્ણ તને તો હાસ્ય થાય છે, તું તો હસે છે, અને તારું આ હસવું એ અમારા હૃદયમાં તારા પ્રેમ પ્રત્યેની જે જ્વાળા ભભૂકી રહી છે, અગ્નિ લાગી રહી છે, એ અગ્નિમાં તારો પ્રેમ રૂપ તારું આ જે હસવું છે ને એ અંદર ઘી હોમે છે, તને હાસ્ય થાય છે અને મારું રુદન થાય છે. શું તને મારા આહુડા નથી દેખાતા? શું તને અમારો વિયોગ નથી દેખાતો? એક ગોપી કહે છે નો ચેદ વયમ વિરહજાગ્નુપયુક્ત દેહા. હે કૃષ્ણ, આ બધી જ ગોપીઓ તારા વિરહમાં રડી રહી છે. આના આહુડાઓને તું જો, આના આહુડાથી આ જમનામાં આખી બાઢ આવી છે, પૂર આવ્યું છે, અને છતાંય તું હસે છે, છતાંય તું એમ કહે છે કે જાઓ 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 જાઓ. ધ્યાને નયામ પદયો પદવીમ સખેતે. હે સખા, હે કૃષ્ણ, હવે ક્યાં જઈએ? માટે તું અમને કાઢીશ નહીં. આમ જ્યાં ગોપીઓએ પ્રણય ગીત ગાયું 11 શ્લોકોમાં, અને ત્યાં તો પ્રહસ્ય સદયં ગોપીરાત્મા રામોપ્યરીરમત. ગોપીઓની સામે શ્રી કૃષ્ણે ખડખડાટ દાંત કાઢીને કહ્યું કે હે ગોપીઓ, આ જાઓ આ જાઓ આ જાઓ, मैं तुम्हारे लिए खड़ा हूं. અને ત્યાં તો ગોપીઓની પ્રસન્નતા વધી. જે આંસુ દુઃખના હતા, વિયોગના હતા, એ આહુડા હવે હરખના થવા માંડ્યા. કૃષ્ણએ બધી જ ગોપીઓને પોતાની પાસે અપનાવીને કહ્યું કે હે ગોપીઓ, હાલો આપણે રાસ કરીએ. અને ભગવાન શ્રી કૃષ્ણએ રાસ કર્યો. અને એ રાસમાં એવં ભગવતઃ કૃષ્ણ લબ્ધવા માનં મહાત્મનઃ આત્માનં વિનેરે સ્ત્રીણાં માનિન્યો ભતિકં ભુવિ. ભગવાન કૃષ્ણએ બધી ગોપીઓને અપનાવી. હસવા માંડી. મોટી પ્રસન્નતા આવી મોઢા ઉપર. માનો આજ જીવનનો કોઈક નવો સૂર્યોદય થયો છે. અને ત્યાં તો કૃષ્ણે રાસ કરાવ્યો. પણ રાસ કરતા કરતા સુખદેવજી અહીંયા મારું તમારું બધાનું ધ્યાન દોરે છે કે કદાચ એવું પ્રિય પાત્ર એ કૃષ્ણ હોય, વ્યક્તિ હોય, વિભુ હોય, પણ એ પ્રિય પાત્ર મળ્યા પછી જો એ પાત્રને આપણે એમ સમજી લઈએ કે આ તો આપણું છે જ, આના માટે આમ આમ આપણને હાવ સહજ ભાવ થઈ જાય. એની જે મહાનતા છે, એ મળ્યું કેટલી મહેનતે છે, એ ગરિમા જ્યારે તૂટે છે ત્યારે કૃષ્ણ કહે છે કે હું એની બાજુમાં ઊભો હું તો અદ્રશ્ય થઈ જાઉં છું. અને વાતે સાચી, આપણી પાસે ફોર્ચ્યુનર ન હોય ત્યાં સુધી તો આપણે વિચારીએ ફોર્ચ્યુનર આવે આપણે ઘરમાં, આપણે એમાં બેસીએ ફરીએ, પણ એ ગાડી આવે એટલે પછી એમ થાય કે યાર આ નહીં, હવે બીજી લાવી, કારણ કે એની મહત્તા ઘટી ગઈ. પણ પ્રેમમાં એવું નથી. પ્રેમમાં તો રોજ વધવો જોઈએ. દિને દિને નવમ નવમ રોજ જેનો પ્રેમ વધે છે એનું નામ સાચો પ્રેમ છે. પણ જો રોજ પ્રેમ ઘટતો જાય, મળ્યા પછી એની મહાનતા, એની ગરિમા, એકબીજાની રિસ્પેક્ટ ન સમજાય તો પ્રેમ ઘટે છે. અને અહીંયા એવું જ થયું.
કૃષ્ણ જ કેટલી મહેનતે મળ્યા છે ગોપીઓને, પણ એ જ ગોપીઓને પાછું તરત કૃષ્ણ મળી ગયા ને અપનાવી લીધા એટલે ગોપીઓના મનમાં થયું મદ થયો. ઓ અમે છીએ ને એટલે કૃષ્ણ રૂડો લાગે, રૂપાળો લાગે, બાકી એકલો હું અહીંયા કિનારે ઊભો ઊભો કરો. એ તો અમે આટલી બધી ગોપીઓ હજારોની સંખ્યામાં છીએ ત્યારે કૃષ્ણ રૂડો છે, રૂપાળો છે. તો આવું ગોપીઓને મદ થયો અને રાધાને માન થયું કે હું બાજુમાં ઊભી છું ને એની પત્નીના રૂપમાં, એટલે આ પરાઈ ગોપીઓની હાથે હારો લાગે છે. બાકી હું ન હોત તો કૃષ્ણ કેવો લાગોત. એટલે ભાગવતકાર કહે છે તાસામ તત્સૌભગમદં વીક્ષ્યમાનં ચ કેશવ પ્રસમાય પ્રસાદાય તત્રેવાંતરધીયત. આવું મદ અને માન થયું ગોપીઓને, રાધિકાને. ત્યાં તો ભગવાન કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા. પણ અંતર્ધાન થતા થતા રાધા હાથે ચાલ્યા. મારે આવવું, મારે આવવું, મને એકલાને નહીં મૂકવાનું. તો કે હાલો. આગળ જતા જતા રાધાને હાથ પકડાવ્યો અને કૃષ્ણ અને રાધા બે અદ્રશ્ય થઈને નીકળી ગયા ગોપીઓના મધ્યમાંથી. તો આગળ ગયા તો રાધા થાકી ગઈ. તો રાધાએ કહ્યું કાના મેં થક ગઈ, અબ કહાં તક ચલેંગે. તો કે શું કરું? તો રાધાએ કીધું કાના તારા ખભા ઉપર બેસાડી દે. સુખદેવજી વર્ણન કરે છે ભાગવતમાં. અને પછી કૃષ્ણએ પોતાના ખભા ઉપર રાધાને બેસાડી. આ છે સાચા પ્રેમની લાગણી, કે પત્ની હર ક્ષેત્રમાં આપણને મદદ કરતી હોય, હર ક્ષેત્રમાં આપણી સાથે જોડે ઊભી હોય, પણ ક્યારેક ઈ થાકે ને ત્યારે પતિ એને હાથ આપે ને એ સાચું પતિ પત્નીનું જોડકું છે. બાકી તો એક આમ હોય ને એક આમ હોય, એ પછી માથાકૂટ જ હોય રોજની. એકબીજાને સમજે, એકબીજાની રિસ્પેક્ટ કરે અને સમજીને ચાલ. અને એ સમજાય છે ત્યારે જ્યારે એકબીજાને ગમતું પાત્ર હોય. તો અત્યારના યુગમાં બહુ મોટી મહત્વની વાત છે. એકબીજાનું ગમતું પાત્ર હોય અને એવું જોડકું થાય તો બહુ મજા. પણ એક તો ગમતું પાત્ર ન હોય ને એમાંય પછી વિચારો ઉગમણા આથમણા હોય તો પછી ભેગા રહેતા હોય એ વાત અલગ છે, લેकिन उसमें भाव नहीं बनता है. તો ભગવાન કૃષ્ણે રાધાને પોતાના ખભા ઉપર બેસાડ્યા. અનયારાધિતો નૂનમ ભગવાન હરિશ્વર. ભગવાને પોતાની સાથે રાધાને લીધા અને હલાવ્યા સાથે. પણ સાથે ચાલતા ચાલતા રાધા થાક્યા એટલે પોતાના ખભા ઉપર રાધાને બેસાડ્યા. અને જ્યાં બેસાડ્યા ત્યાં તો કેશ પ્રસાધનમ તત્ર કામિન્યામ કામિના કૃતમ. ભગવાન શ્રી કૃષ્ણના વાકડિયા વાળ છે એને રાધાએ આમ બરાબર પકડી લીધા છે. કારણ કે માથા ઉપર તો બીજું શું પકડે? તમે તમારા દીકરાને માથા ઉપર ખભા ઉપર બેસાડો તો એ પછી તમારું શું પકડે? માથાના વાળ જ પકડે. આમ કોઈની તાકાત નહીં તમારા માથાના વાળ પકડી લે. પણ આમ પ્રેમમાં માણસ એટલો બધો ઝૂકી જાય કે ચાહે પ્રિય પાત્ર હોય કે પછી પોતાનું પત્ની હોય કે પછી પોતાનું પુત્ર હોય, એ છોકરાનો છોકરો એમ કે દાદા તમે જરા ઘોડો બનો ને એટલે દાદા કાપી દે, હું ઘોલો બનું કરીને તરત પાછું એ છોકરાને ઉપર બેહાડી દે. લે બેટા તાલો ઘોલો. આવડું કાલું નહીં તો ક્લાસ 1 અધિકારી હોય, અજબોપતિ ખરબોપતિ, પણ છોકરાની આગળ પ્રેમની આગળ માણસ ઝૂકે છે. અને પ્રેમમાં જે માણસ ઝૂકે છે એની મહાનતાને સમજ્યા પછી જો એ ઝૂકે છે તો એટલું સમજવાનું કે આપણા પ્રેમમાં ક્યાંક સાત્વિકતા છે, આપણા પ્રેમમાં ક્યાંક ભાવ છે. અને એ ભાવ, એ પ્રેમ વધતો જવો જોઈએ. કૃષ્ણ પણ કહે છે અહમ ભક્ત પરાધીન
યહ સ્વતંત્ર ઇવ દ્વિજ, હું મારા ભક્તો મને જેમ નચાડે ને એમ હું નાચું છું, કારણ એ મારો પ્રેમ છે. તો ભગવાન કૃષ્ણના માથાના વાળ પકડ્યા અને પછી કૃષ્ણ રાધાને લઈને નીકળે છે. અને ત્યાં તો આગળ ગયા. તતશ્ચાર્થ તદર્ધે કૃષ્ણ, ભગવાન કૃષ્ણને થયું કે હવે રાધાને જરા થોડી એકલી છોડી દઉં. એટલે અહીંયા બેઠેલા રાધા, એ રાધાને કૃષ્ણએ કહ્યું કે હા મેં ઓલી ડાળ આવે છે ને રાધા જરા પકડતો. એટલે રાધિકા ઉપર જે ડાળો હોય ને વૃક્ષોની, એમાંની એક ડાળ આવતી હતી. તો કૃષ્ણએ કહ્યું ઓલી રાધા ઓલી ડાળ આવે એ પકડજે જરા. એટલે રાધા અહીંયા બેઠા હતા, માથાના વાળ પકડેલા હતા, અને જ્યાં ડાળ આવી એ ડાળને રાધાએ પકડી. ત્યાં નીચેથી કૃષ્ણ અદ્રશ્ય, રાધા લટકવા માંડ્યા, ઝૂલે ઝૂલવા માંડ્યા. એ અદ્ભુત એટલું ભાગવતા ગહેરું છે. આમાં એટલી અદ્ભુત કથાઓ પડી છે કે આમ જેટલા અંદર ઊંડા ઉતરીએ ને એટલી દિવ્ય કથાઓ ભાગવતમાં પડી છે. અને કૃષ્ણ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. રાધા એમને લટકતા, કાના મોહે બચાઈએ બચાઈએ. અને ત્યાં રાધા ધીમે કરી નીચે ઉતર્યા. આ બાજુ ગોપીઓ, એ કૃષ્ણને હોદતી હોદતી યમુનાના કિનારા તરફ આવે છે. પુનઃ પુલિનમાગત્ય, પુલિન એટલે તટ. કોનો? જમનાનો. જમનાના તટ ઉપર ગોપીઓ આવે છે ને ત્યાં રાધાના પગલા જોયા. તો ઘડીક વાર તો બે બે પગ જોયા, પણ થોડીક વાર જતા એક પગ જોયો, અને પછી તો રાધાના પગ જ ન જોયા. એટલે આ ગોપીઓને થયું કે ઓહો, રાધા આપણા વચ્ચે હતી પણ રાધાએ આપણને છોડીને જતી રહી. તો કે હાલો રાધાને હોદીએ. અને બધાએ રાધાને હોદ્યા. અને હોદતા હોદતા યમુનાના કિનારા ઉપર આવ્યા ને ત્યાં રાધિકા મળ્યા છે. હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ. હે પ્રભુ, હે રાધા રમણ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ. આમ ભગવાન શ્રી કૃષ્ણ ને યાદ કરતી ગોપીઓએ અત્યાર સુધી શોધ્યા